રાજકોટની શહેરની સાથે જિલ્લામાં પણ રસ્તાની હાલત ખરાબ છે। રાજકોટથી જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથને જોડતા મુખ્ય હાઈવે ઉપર જ મોટા ખાડા પડ્યા, જેના કારણે વાહન ચાલકોને પરેશાની થાય છે। રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની ઘટના પણ વધી છે અને રોજ રાજકોટથી શાપર સુધી ટ્રાફિક જામ થાય છે। વાહન ચાલકોના કલાકો બગડે છે। આ તરફ રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જતી વખતે 5 જગ્યાએ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। એટલે કે રાજકોટથી પોરબંદર કે ગીર સોમનાથ જવા એક કારના 400 થી 500 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવાય, છતાં આ મસ્ત મોટા ખાડામાંથી પસાર થવું પડે। આ તમામની વચ્ચે વાહન ચાલકોએ માંગ કરી કે જ્યાં સુધી ખાડા ન પુરાય ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ। નેશનલ હાઈવે ઓથોરિટી કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવે અને છતાં સારા રસ્તાની સુવિધા કેમ નથી આપી રહી? સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે ટ્રાફિક હોય છે રાજકોટ ગોંડલ કે રાજકોટથી જૂનાગઢ અને રાજકોટથી ગીર સોમનાથ અને પોરબંદરનો રસ્તો છે, ત્યાં અમે અત્યારે આવી પહોંચ્યા છીએ। દ્રશ્યો બતાવશું। જોઈ શકાય છે કે મોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે, સાથે સાથે અકસ્માતોનું પ્રમાણ રોજે રોજ વધતું જાય છે। દ્રશ્યો બતાવશું। રાજકોટથી સાપર સુધીનો જે હાઈવે છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જાણે કે ગામડાના ગાડા માર્ગ હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ટોલ ટેક્સ મોટા પ્રમાણમાં ઉઘરાવવામાં આવે છે। રાજકોટથી ગીર સોમનાથ કે રાજકોટથી પોરબંદર સુધીમાં આ દ્રશ્યો બતાવશું। પારડીથી આગળ જે બ્રિજ છે ત્યાંના દ્રશ્યો બતાવશું। આગળ સાપર વેરાવળ છે, ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે। અહીંયા જે ભાઈ હોન્ડાવાળા છે, આપણે એમની સાથે વાત કરીએ। ભાઈ, શું પરિસ્થિતિ છે અને ખરેખર તમને શું અનુભવ થયો આ રોડનો? સાપર વેરાવળ, રાજકોટથી સાપર વેરાવળ ડેઈલી સર્વિસ અપડાઉન વાળા લોકો હેરાન થાય છે। ખાડાના હિસાબે કાયમ ડેઈલી 2 અકસ્માત સર્જાય છે, જેના લીધે નિર્દોષ માણસનું વાગી જાય છે, કોઈ પડી જાય છે, આવું બધું ચાલે છે। ટોલ ટેક્સ તો મોટા પ્રમાણમાં ઉઘરાવે છે આ લોકો। તો રાજકોટથી પોરબંદર, જુનાગઢ સુધીમાં 500 રૂપિયા ટોલ ટેક્સ અંદાજે લાગી જાય છે, એનો કોઈ ફાયદો મળતો નથી। ચોક્કસથી અહીંયા દ્રશ્યો બતાવશું। રોજ 1 કે 2 વ્યક્તિઓના મૃત્યુ થાય છે રાજકોટથી ગોંડલ કે રાજકોટથી સાપર સુધીમાં। દ્રશ્યો બતાવશું। અહીંયા પૂરપાટ ઝડપે આવતા વાહનો છે, તેમાં ખાડા આવી જાય છે, અચાનક ખાડા આવી જાય છે, જેના કારણે ભાઈ શું પરિસ્થિતિ? તમે તો અહીંયા બેસો છો, શું પરિસ્થિતિ થાય છે એ જણાવો। અહીંયા વાહન બધા પલટી મારે એવા ખાડા છે, બધે પાણી ભરાનું હોય દેખાય નહીં, અને ઘણા ઓલા તૂટી જાય ટાયર ને, અકસ્માત થાય એવું થાય છે। અરે અહીંયા પાણી ભરાય એટલે ખાડા દેખાય નહીં, એટલે પલટી મારે ટાયર તૂટી જાય, અકસ્માત થાય। સરકાર ટોલ ટેક્સ તો ઉઘરાવે છે હાઈવે વાળા, કોઈ ધ્યાન નથી દેતું સાહેબ, કાંઈ કોઈ વસ્તુ આ બધા ખાડા પડી ગયા, આખો રોડ ઓલી માટી નાખીને વ્યા જાય છે। આમાં એટલામાં ક્યાંય એકેય જગ્યા પર ક્યાંય નથી। બાકી 2 વાર તો એક્સિડન્ટ થયા છે, એક્સિડન્ટ થયા પછી 2 વાર ખાડા પૂરી ગયા, એ પાછા ગયા। ચોક્કસ અહીંયા ટ્રાફિક જામ પણ રાજકોટથી સાપર સુધીમાં વારંવાર થાય છે। એસટી અહીંયાથી નીકળી રહી છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે જે વાહનોની જે પરિસ્થિતિ છે, લોકોની જે પરિસ્થિતિ છે, અહીંયા હજી એક ભાઈ આવે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, તમારો શું અનુભવ રહ્યો અત્યારે આમથી રાજકોટથી આવો છો? આ તો હવે આમાં શું કહેવાનું, એમ કઈ કયો? ખરેખર તો આ વિકાસ ન કહેવાય। આ સરકારને આ રોડ રિપેર કરવો છે, આમાં અકસ્માતના વધારે છે ને કે ચાન્સીસ છે। બરોબર। અને ટોલ ટેક્સ તો સરકાર આ હાઈવે વાળા ઉઘરાવે છે, તો એ ખરેખર ગેરવ્યાજબી છે, નહીતર અત્યારે આ રોડ છે ને ખરેખર રિપેર કરી દેવો જોઈએ। નો પુરાય ત્યાં સુધી ટોલ ટેક્સ નો ઉઘરાવવો જોઈએ। હા, નો ઉઘરાવવો જોઈએ। તમારું શું અનુભવ છે? તમને શું પરિસ્થિતિનો સામનો કર્યો તમે? અત્યારે રોડ ઉપર ખાડા બહુ છે, મોટા, એને કારણે એક્સિડન્ટ થાય છે, અવારનવાર એક્સિડન્ટ થાય ને સાધનની અંદર પણ મોટું નુકસાન થાય છે। ને જે સમય ઉપર આપણે જ્યાં જવું ને પૂગવું જોઈએ એ સમય ઉપર ટાઈમ આપણે ટોલ ટેક્સના પૈસા જાય છે ક્યાં? ટોલ ટેક્સના પૈસા તો એ બરાબર સાવ કરી જાય છે। બરોબર। ગવર્મેન્ટ ને એના પ્રતિનિધિઓ, સરકારના માણસો ને જે સરકારી કર્મચારી બધા મિલી ભગતથી કામ કરે છે।